નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 18 અને તેમાં બેવડું પરિવહન તેના વિશે વાત કરવાની। આમ તો ઘણી બધી વાત આની કરી ગયા છે, બહુ સ્ટાર્ટિંગમાં જ કીધું છે કે શા માટે બેવડું પરિવહન કહેવાય, પણ અહીંયા ધમની, શિરાઓ અને બેવડું પરિવહન શું છે એને રિલેટેડ આ વિડીયોની અંદર આપણે વાત કરશું। દોસ્તો, આપણે એક બાબત તો જોઈ ગયા છે કે રુધિર છે એ રુધિર વાહિનીઓના ચોક્કસ માર્ગ દ્વારા વહન પામે છે અને આ રુધિર વાહિનીઓ રુધિરને જ્યાં લઈ જાય ત્યાં રુધિર વહન પામે છે। આવી રુધિર વાહિનીઓ બે પ્રકારની છે, ધમનીઓ અને શિરાઓ। તો મૂળભૂત રીતે ધમની અને શિરાઓમાં શું તફાવત છે? ધમની કોને કહેવાય અને શિરા કોને કહેવાય? બંને રુધિર વાહિની છે, જો રુધિરનું વહન કરતી વાહિની છે, પણ એક ધમની તરીકે ઓળખાય છે અને એક શિરા તરીકે ઓળખાય છે। આ બેમાં શું તફાવત છે? મૂળભૂત એક તો એના બંધારણમાં તફાવત છે। ધમની અને શિરા આ બંને રુધિર વાહિનીની જે દિવાલ છે એ દિવાલની રચનામાં થોડો તફાવત છે અને આ ઉપરાંત બંને જે રુધિરનું વહન કરાવે છે એ વહનની દિશા અને એમાં જે રુધિર વહન પામે છે રુધિર વહન પામતું રુધિર, આ બેમાં થોડો તફાવત છે। એકમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે મુખ્યત્વે, તો બીજામાં મુખ્યત્વે ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે અને એની દિવાલમાં શું તફાવત છે એવી કેટલીક વાત આપણે અહીંયા જોઈએ। તો આ તમે સમજી લો, ધમની અને શિરાના બંધારણીય કેટલાક ફેરફારો છે। મૂળભૂત રીતે જોઈએ તો દરેક ધમની અને શિરાની અંદર 3 આવરણો આવેલા હોય। શિરામાં પણ 3 આવરણ છે। સૌથી બહારની તરફ આવેલું આવરણ હોય અને ત્યાર પછી મધ્યમાં આવેલું આવરણ છે, આ મધ્ય સ્તર છે। એ ધમની હોય કે શિરા હોય, બધામાં 3 સ્તર આવેલા છે। આ મધ્ય સ્તર છે અને એક એની સૌથી અંદરનું સ્તર। આમ 3 સ્તર છે। તો અહીંયા પણ તમને સ્પષ્ટ દેખાય છે, આ સૌથી અંદરનું, આ મધ્ય અને સૌથી બહારનું। અહીંયા પણ એવી જ રીતે અંદરનું, મધ્ય અને બાહ્ય સ્તર। તો આ 3 સ્તરો ક્યાં ક્યાં છે? તો સૌથી અંદરની બાજુ લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું સ્તર આવેલું। સૌથી અંદરની તરફનું જે સ્તર છે લાદીસમ અધિચ્છદનું બનેલું છે। આ લાદીસમ અધિચ્છદ કોષોનું બનેલું સૌથી અંદરનું સ્તર અને એને કહેવાય છે ટ્યુનિકા ઇન્ટિમા। ટ્યુનિકા ઇન્ટિમા સૌથી અંદર તરફ આવેલું, એને એન્ડોથેલિયમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। સૌથી અંદર તરફ આવેલું લાદીસમ અધિચ્છદ પેશીના કોષોનું સ્તર, ટ્યુનિકા ઇન્ટિમા। પછી મધ્યમાં આવેલું છે જેને ટ્યુનિકા મીડિયા કહેવામાં આવે છે, જે સરળ સ્નાયુમય અને સ્થિતિસ્થાપક તંતુઓનું બનેલું છે। આ વધારે પ્રમાણમાં સ્નાયુમય હોય છે। અહીંયા અરેખિત સ્નાયુઓ આવેલા હોય છે। અહીંયા સામાન્ય રીતે વર્તુળી રીતે ગોઠવાયેલા સ્નાયુઓ આવેલા છે, અરેખિત સ્નાયુઓ આવેલા હોય છે અને જે અનૈચ્છિક સ્નાયુ જેને આપણે કહીએ છીએ એ પ્રકારના અરેખિત સ્નાયુઓ અને એની સાથે સાથે સ્થિતિસ્થાપક તંતુઓ આવેલા, પીળા તંતુઓ આવેલા છે, ઇલાસ્ટિન પ્રોટીન યુક્ત। એટલે કહેવાનો મતલબ એ છે કે મધ્ય સ્તર છે એ મધ્ય સ્તર એટલે કે ટ્યુનિકા મીડિયા છે એ સ્નાયુમય અને કેટલીક સંયોજક પેશીયુક્ત રચના છે। સંયોજક પેશીમાં મુખ્યત્વે સ્થિતિસ્થાપક તંતુઓ આવેલા છે એટલે કે પીળા તંતુઓ આવેલા છે। તો અહીંયા મધ્યની અંદર કયું સ્તર આવેલું છે? જો આપણને દેખાય તો મધ્યમાં આવેલું સ્તર છે એ ટ્યુનિકા મીડિયા તરીકે ઓળખાય અને તેમાં સરળ સ્નાયુ, સરળ એટલે અરેખિત સ્નાયુઓ અને સ્થિતિસ્થાપક તંતુઓ આવેલા હોય છે। અને ત્યાર પછી સૌથી બહારની તરફ, સૌથી બહાર એ ટ્યુનિકા એક્સટર્ના છે અને ટ્યુનિકા એક્સટર્ના એ કોલાજન તંતુયુક્ત તંતુમય સંયોજક પેશીનું બાહ્ય સ્તર છે। અને અહીંયા થોડા અસ્થિતિસ્થાપક તંતુ આવેલા છે, કોલાજન તંતુયુક્ત સંયોજક પેશીનું બાહ્ય સ્તર, જેને ટ્યુનિકા એક્સટર્ના તરીકે ઓળખાય। તો આમ ધમની હોય કે શિરા હોય, બંનેની દિવાલ છે, દિવાલ 3 સ્તરની બનેલી। સૌથી અંદરની બાજુ ટ્યુનિકા ઇન્ટરના, પછી ટ્યુનિકા મીડિયા અને સૌથી બહાર ટ્યુનિકા એક્સટર્ના। સૌથી અંદરનું લાદીસમ અધિચ્છદ પેશીયુક્ત, મધ્યમાં આવેલું સ્તર પીળા તંતુ અને સ્નાયુયુક્ત રચનાઓ છે, અરેખિત સ્નાયુ અથવા તો સરળ સ્નાયુ આવેલા, અને સૌથી બહારની તરફ કોલાજન તંતુયુક્ત સંયોજક પેશીયુક્ત રચના આવેલી છે જેને ટ્યુનિકા એક્સટર્ના કહેવામાં આવે। તો આમ ધમની અને શિરાઓ આ રીતે રચનાની દ્રષ્ટિએ તમે બંધારણ આમ જુઓ તો સમાન છે, પણ છતાંય મેં તો તમને એવું કીધું હતું કે બંધારણમાં ભિન્નતા છે। શું તફાવત છે? તમે અહીંયા બેમાં જુઓ, આ ધમની છે ને આ શિરા છે। ધમનીનું મધ્ય સ્તર છે એ મધ્ય સ્તરની જાડાઈ જુઓ અને શિરાના મધ્ય સ્તરની જાડાઈ જુઓ તો ખૂબ ઓછી છે।
શિરાનું જે મધ્ય સ્તર છે ટ્યુનિકા મીડિયા છે પાતળું છે, અહીંયા ખૂબ સ્નાયુમય રચના નથી. જ્યારે ધમનીનું જે ટ્યુનિકા મીડિયા છે વધુ સ્નાયુમય રચના, કારણ કે ધમનીને રુધિરને શરીરના વિભિન્ન અંગો સુધી લઈ જવું છે. એટલે ધમનીમાં સંકોચન શિથિલનની પ્રક્રિયા સતત થાય, જે બ્લડને આગળ ધકેલવામાં મદદરૂપ થાય. અને શિરાને સામાન્ય રીતે ત્યાંથી દબાણપૂર્વક જે રુધિર આવે છે એ હૃદય તરફ આવે છે, અને એમાં સંકોચન શિથિલનની એટલી પ્રક્રિયા એટલી વધારે પ્રમાણમાં જોવા મળતી નથી જેટલી ધમનીમાં થાય. અને ધમનીમાં બ્લડને આગળ ધકેલવામાં મદદરૂપ થઈ શકે, અને એટલા માટે ધમનીની દિવાલ છે વધુ જાડી અને ખૂબ જ સ્નાયુમય હોય. એટલે ધમનીની દિવાલમાં ટ્યુનિકા મીડિયા છે એ સ્તર જાડું હોય, જ્યારે શિરામાં ટ્યુનિકા મીડિયા છે એ પાતળું હોય. આ ઉપરાંત બીજી મહત્વની વાત એ છે, ધમનીના પોલાણમાં ક્યાંય આવા વાલ્વ નથી. જો શિરાની અંદર આવા વાલ્વ જેવી રચના છે, અને અહીંયા આ વાલ્વ છે એ વાલ્વ આમ ખુલે એટલે રુધિર આમ જાય, અને વળી પાછા વાલ્વ આમ બંધ થઈ જાય. ક્યારે બંધ થાય તમે સમજી લો. આપણા શરીરમાં પગમાંથી આવતી શિરા છે, ત્યાંથી રુધિરનું આખો આમ એક મોટો કોલમ થાય. તમે સમજો, પગમાંથી આવતી શિરા આપણી પેનીમાંથી રુધિરને, પેનીવાળા ભાગમાંથી રુધિરને એકત્રિત કરીને આવે છે. તો હવે આ શિરા છે એ શિરાની અંદર આમ સંકોચન શિથિલનનું પ્રમાણ ઓછું છે, અને અહીંયા રુધિરનો જથ્થો કેટલો ભરાવો થાય. હવે તમે સમજો, આ છેડે આખું રુધિરનું દબાણ અહીં આવે તો આ દબાણ કેટલું બધું વધી જાય. એટલે આ દબાણ વધે ને એટલે વચ્ચે વચ્ચે આવા વાલ્વ આવેલા હોય, અને આ વાલ્વ છે રુધિરને આ દિશામાં જવા દે, પણ આમ અહીંયાથી પાર્ટ કરી નાખે. દબાણ વધે તો આ વાલ્વ બંધ થઈ જાય, એટલે બધો જ ફોર્સ નીચે ન આવે. સમજાણું તમને? એટલે શિરાઓની અંદર આવા વાલ્વ આવેલા હોય, જ્યારે ધમનીમાં વાલ્વ હોતા નથી. આ ધ્યાનમાં રહ્યું. એટલે શિરાના બંધારણમાં એક આ પ્રકારનો ફેરફાર છે. અને બીજું, શિરાની અંદર રુધિર મોટે ભાગે ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય. શરીરના વિભિન્ન અંગોમાંથી એકત્રિત કરી અને રુધિરને હૃદય તરફ લઈ આવે એ રુધિર વાહિની હંમેશા શિરા હોય. શરીરના વિભિન્ન અંગોમાંથી રુધિરને હૃદય તરફ લઈ આવે એ શિરા હોય. પણ મોટા ભાગની શિરાઓમાં ઓક્સિજન વિહીન રુધિર હોય. અપવાદ ફુફુસીય શિરા, આ ફેફસામાંથી રુધિરને હૃદય તરફ લઈ આવે, પણ ફેફસામાંથી આવતું રુધિર છે ઓક્સિજન યુક્ત હોય. એટલે ફુફુસીય શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર હોય, અને બાકીની બધી શિરાઓમાં ઓક્સિજન વિહીન રુધિર હોય. પણ આ અપવાદ વગરની વાત જો શિરાની કરવી હોય તો એવી થાય કે શરીરના વિભિન્ન અંગોમાંથી રુધિરને હૃદય તરફ લાવે છે. પણ આપણે એવું કહીએ કે બધી જ શિરામાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય તો એ વાક્ય ખોટું છે. પણ તમે એવું કહી શકશો કે બધી જ શિરામાં રુધિર વિભિન્ન અંગોમાંથી હૃદય તરફ આવે છે. એમાં એક માઇનોર અપવાદ નિવાહિકા શિરા છે, પણ એ હૃદય તરફ જ લઈ આવવાનું, ત્યાંથી અમુક અંગોમાંથી બીજા અંગમાં ઠલવાઈને પછી હૃદય તરફ લઈ આવે. પણ બધી જ શિરા ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે તો વાત ખોટી પડશે. કારણ કે ફુફુસીય શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર હોય, અને બાકી બધી ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરે છે. રેડી? અને ધમની સામાન્ય રીતે હૃદયથી શરીરના વિભિન્ન અંગો તરફ, બધી જ ધમની શરીરમાં વિભિન્ન અંગો સુધી રુધિર પહોંચાડે છે, લઈ જાય છે. એટલે હૃદયથી વિભિન્ન અંગો તરફ રુધિરને લઈ જવાનું કામ ધમનીનું છે. અને મોટા ભાગની ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે, પણ ફુફુસીય ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે. જમણા કર્ણકમાંથી એ રુધિર ક્યાં જાય છે? ફુફુસીય ધમનીમાં, ફુફુસીય ધમનીમાંથી ફેફસામાં. સમજાણું તમને? તો આમ સામાન્ય રીતે મુખ્ય ધમની છે. એક વસ્તુ તમને કહું, આ ધમનીની પહેલા તો મહાધમનીમાંથી ધમની, ધમનીમાંથી ધમનિકા, અને ધમનિકાની પેટા શાખાઓ પડી અને છેલ્લે બની જાય રુધિર કેશિકાઓ. આ રુધિર કેશિકાઓ છે એ રુધિર કેશિકાઓ જોડાય. આ રુધિર કેશિકાઓ જોડાય, અને એ જ રુધિર કેશિકાઓ જોડાઈને શું બનાવે? તો કે શિરિકા. આવી શિરિકાઓ જોડાઈને શું બનાવે? તો કે શિરા. શિરાઓ જોડાઈને શું બનાવે? મહાશિરા. અને આ મહાશિરા પાછી હૃદયના જમણા કર્ણકમાં ખુલે. સમજાય વસ્તુ? એટલે ધમનીનો અંત રુધિર કેશિકામાં થાય, અને શિરાની શરૂઆત રુધિર કેશિકાથી થાય. આવું આપણે કહી શકીએ. અને આ ઉપરાંત ત્રીજી જો આપણે વાત કરીએ તો આ રુધિર કેશિકા ધમની અને શિરાઓના બંધારણમાં ત્રણેયના તફાવત જોઈએ તો રુધિર કેશિકા છે, રુધિર કેશિકાની દિવાલ ફક્ત એક જ સ્તરની બનેલી હોય, અને એ લાદીસમ અધિચ્છદ કોષો, આ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો એન્ડોથેલિયમ સ્તરની બનેલી, અને અહીંયા આધાર કલા આવેલો. એટલે રુધિર કેશિકા છે, રુધિર કેશિકાની દિવાલ ફક્ત એક જ સ્તરના કોષોની બનેલી છે. લાદીસમ અધિચ્છદીય કોષો આવેલા હોય, અને એની ફરતે આધાર કલા એટલે સંયોજક પેશીયુક્ત સ્તર આવેલું. અને આ રુધિર કેશિકામાં
અતિ સૂક્ષ્મ છિદ્રો હોય, એટલે કે એ કોષોની વચ્ચેના જે જોડાણને કારણે છિદ્રો છે એમાંથી કેટલુંક આંતરકોષીય પ્રવાહી છે એ બહાર આવતું હોય છે અને ખૂબ નાના અણુભાર ધરાવતા પ્રોટીનયુક્ત રચનાઓ પણ બહાર આવી શકે અને ક્યારેક WBC છે એ કોષોમાંથી આ જે રુધિર કેશિકા હોય તો રુધિર કેશિકામાંથી WBC છે એ છિદ્રમાંથી બહાર નીકળે એને ડાયપેડેસિસ કહેવામાં આવે. આ રુધિર કેશિકાની દિવાલના સંપર્કમાં આવે પહેલાં આ કોણ WBC, આને એડેસિવ કહેવાય અને ત્યાંથી એના છિદ્ર મારફતે એ WBC છે આંતરકોષીય પ્રવાહીમાં આવે. બહુ ઓછી સંખ્યામાં આવે પણ આવી રીતે આવે એને ડાયપેડેસિસની પ્રક્રિયા કહેવામાં આવે છે. રુધિર કેશિકામાંથી ક્યારેક WBC છે બહુ ઓછી સંખ્યામાં બહાર આવી શકે છે. રુધિર કેશિકાની દિવાલ પાતળી એક સ્તરીય લાદીસમ અધિચ્છદની બનેલી અને એની ફરતે આધાર કલાયુક્ત રચના છે. અને બાકીની જે આપણે વાત કરી ગયા કે શિરાઓનું મધ્ય સ્તર તુલનાત્મક રીતે પાતળું હોય, અહીંયા પણ તમને સ્પષ્ટ આપણી ટેક્સ્ટબુકની ફિગર મૂકી છે અહીંયા. તો જુઓ અહીંયા આ શિરા છે, શિરાનું મધ્ય સ્તર છે એ પાતળું છે, ધમનીનું મધ્ય સ્તર છે એ જાડું છે. આ જે સ્તર છે એ ઘણો ફેર છે જુઓ, અને શિરાનું મધ્ય સ્તર છે ઘણું પાતળું છે. એટલે એ બેયની અંદર મૂળભૂત તફાવત આ છે. અને આ ઉપરાંત રુધિરના વહનને રિલેટેડ વાત છે, એના બંધારણના તફાવતની વાત કરી. અને રુધિર કેશિકાની દિવાલ આપણને ખબર કે માત્ર લાદીસમ અધિચ્છદ પેશીના કોષોની બનેલી છે. આ ધમની, શિરા અને રુધિર કેશિકાની દિવાલ અથવા એની રચનાના તફાવત છે. હવે આપણે રુધિરના જે પરિવહન છે એની વાત કરીએ. બેવડું પરિવહન શું કરવાને કીધું એની મૂળભૂત બાબત આપણે જોઈએ તો આપણને ખબર છે કે હૃદય છે, હૃદયની અંદર 4 ખંડો આવેલા છે, 2 કર્ણકો 2 ક્ષેપક. એક બાજુ ડાબી બાજુના ખંડો, એક બાજુ જમણી બાજુના ખંડો છે. એટલે જમણું કર્ણક જમણું ક્ષેપક, ડાબું કર્ણક ડાબું ક્ષેપક. અહીંયા રાઇટ એટ્રિયા અથવા તો રાઇટ ઓરેકલ અને રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ ઓરેકલ અને લેફ્ટ વેન્ટ્રિકલ, આ બધા ડાબા ખંડો, જમણા ખંડો. પણ આપણને સ્પષ્ટ ખબર છે કે જમણા ખંડોમાં ઓક્સિજન વિહીન રુધિર આવે છે. શરીરના વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર, આ ઓક્સિજન વિહીન રુધિર સામાન્ય રીતે જમણા કર્ણકમાં આવ્યું, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાં, અને ફેફસામાંથી આ રુધિર હવે ઓક્સિજનયુક્ત થઈ ગયું. અને આ ઓક્સિજનયુક્ત રુધિર છે એ રુધિર ક્યાં આવશે તો કે ઓક્સિજનયુક્ત રુધિર છે એ ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી હવે આ ડાબી બાજુના ખંડોમાં ઓક્સિજનયુક્ત જ રુધિર રહે છે અને જમણી બાજુના ખંડોમાં ઓક્સિજન વિહીન રુધિર જ રહે છે. અને જમણી બાજુના ખંડો છે ઓક્સિજન વિહીન રુધિર ફેફસામાં વહન કરાવે અને ડાબી બાજુના ખંડોમાં રહેલું ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિભિન્ન અંગોમાં થાય. આમ હૃદયના બંને ભાગોની અંદર, ડાબા અને જમણા ભાગોની અંદર બંને પ્રકારના રુધિર સ્પષ્ટ જુદા રહે છે, એટલે એને બેવડું પરિવહન કહેવામાં આવે છે. તો એ સ્પષ્ટ છે ને આપણને ખબર છે ભાઈ કે જમણા ક્ષેપક દ્વારા ઓક્સિજન વિહીન રુધિર ફેફસામાં દાખલ થાય છે, ફુફ્ફુસીય ધમની મારફતે દાખલ થાય છે. અને જ્યારે ડાબા ક્ષેપકમાં રહેલું રુધિર છે એ મહાધમનીમાં દાખલ થાય, ડાબા ક્ષેપકમાંથી મહાધમનીમાં આવે છે અને જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસીય ધમનીમાં રુધિર દાખલ થાય છે. તો આમ હૃદય છે એ બંને બાજુ અલગ અલગ ધમનીઓમાં પંપ કરે છે રુધિરને, માટે એને બેવડું પરિવહન કહે છે. આમ ઓક્સિજન વિહીન રુધિર ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાં આવે, ત્યાં ઓક્સિજનયુક્ત થઈ અને ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. તો આ પરિવહન માર્ગને ફુફ્ફુસીય પરિવહન માર્ગ કહેવાય. આ મેં શરૂઆતમાં તમને વાત કરી દીધી હતી, ફરી પાછું એક વખત કહી દઉં છું. જો અહીંયાથી તમે એક વસ્તુ સમજી લો, અહીંથી શરૂ થયું, અહીંથી અહીંયા સુધીનો માર્ગ એ કયો થયો? ફુફ્ફુસીય પરિવહન. આ ભાગ. કારણ જમણા ક્ષેપકમાંથી રુધિર છે એ ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાં, ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા દ્વારા જમણા કર્ણકમાં, ડાબા કર્ણકમાં. એટલે જમણા ક્ષેપકથી શરૂ કરી અને ફેફસામાં થઈ વાયા ફેફસા અને ડાબા કર્ણક સુધીનો માર્ગ એ ફુફ્ફુસીય પરિવહન કહેવાય. રુધિર ફેફસામાંથી પાછું આવ્યું એટલે. અને હવે આ ફુફ્ફુસીય પરિવહન માર્ગ થયું. હવે બીજી વાત આપણે કરીએ તો જેમાં ઓક્સિજનયુક્ત રુધિરની તમે વાત કરતા હો તો ઓક્સિજનયુક્ત રુધિર મહાધમની દ્વારા, એટલે અહીંયા ડાબા ક્ષેપકમાંથી, જોજો વાતને સમજો, ડાબા ક્ષેપકમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિભિન્ન અંગોમાં, અને શરીરના વિભિન્ન અંગોમાંથી ઓક્સિજન વિહીન થઈને આ ઓક્સિજન વિહીન રુધિર શિરાઓ મારફતે, મહાશિરાઓ દ્વારા રુધિર એકત્રિત થાય અને મહાશિરાઓ મારફતે હૃદયના જમણા કર્ણકમાં ડાબા ક્ષેપકથી શરૂ કરી શરીરના વિભિન્ન અંગોમાં ધમનીઓ દ્વારા
અને શિરાઓ દ્વારા એ રુધિર એકત્રિત થઈને મહાશિરાઓ દ્વારા જમણા કર્ણકમાં એટલે ડાબા ક્ષેપકથી લઈને જમણા કર્ણક સુધીનો પથ એને દૈહિક પરિવહન કહેવામાં આવે છે. શું કહેવાય એને? દૈહિક પરિવહન. એટલે આપણને સ્પષ્ટ ખબર છે કે ભાઈ જમણા ક્ષેપકથી ડાબા કર્ણક સુધીનો માર્ગ કયો થયો ભાઈ? તો કે ફુફુસીય માર્ગ થયો. એને આપણે જુદા કલરથી લઈ લઈએ, બ્લેકથી દર્શાવી દઈએ. આ ભાગ છે એ ફુફુસીય માર્ગ છે અહીંયા સુધીનો, અને ડાબા ક્ષેપકથી જમણા કર્ણક સુધી દૈહિક પરિવહનનો માર્ગ છે. સ્પષ્ટ, એકદમ ક્લિયર, સમજી શકાય એવી બાબત છે. તો આમ આ મુખ્ય બે પ્રકારના પરિવહન આપણા શરીરની અંદર જોવા મળે, દૈહિક પરિવહન અને ફુફુસીય પરિવહન. આપણને દૈહિક પરિવહનની સ્પષ્ટ ખબર છે કે દૈહિક પરિવહનની અંદર આ ડાબા ક્ષેપકમાંથી રુધિરને પમ્પિંગ કરી શરીરના વિભિન્ન અંગો સુધી લઈ જાય, પણ રુધિર લઈ જાય છે એટલે રુધિરમાં રહેલા પોષક ઘટકો, ઓક્સિજન, અન્ય જરૂરી પદાર્થોને દરેક પેશીઓ સુધી, કોષો સુધી પહોંચાડવામાં આવે છે. અને એ આપણને ખબર. અને આ પેશીઓની અંદર સર્જાયેલા નકામા દ્રવ્યો છે, જરૂરી પદાર્થોનો વપરાશ થઈ ગયા પછી અહીંયા સર્જાતા નકામા દ્રવ્યો છે, કાર્બન ડાયોક્સાઇડ છે અથવા તો કોઈ ઉત્સર્ગ દ્રવ્યો છે, આ બધા જ ઘટકો પાછા આ પેશી કોષોમાંથી શિરાઓ મારફતે લઈ આવવામાં આવે છે. શિરાઓ અને લસિકા મારફતે એ પેશી કોષોમાંથી આ દ્રવ્યોને લઈ અને ફરી પાછા જમણા કર્ણકમાં ઠાલવે. જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં આવશે? પાછું જમણા ક્ષેપકમાં, અને જમણા ક્ષેપકમાંથી એ ફુફુસીય ધમની દ્વારા ફેફસામાં ઓક્સિજનયુક્ત થવા માટે જશે. તો આમ સામાન્ય રીતે દૈહિક પરિવહનની અંદર ડાબા ક્ષેપકમાંથી રુધિર પેશીઓમાં જાય, ત્યાં પોષક ઘટકો, ઓક્સિજન વગેરે જેવા પદાર્થોને પહોંચાડવામાં આવે. પેશી કોષોમાં સર્જાયેલો કાર્બન ડાયોક્સાઇડ અથવા તો હાનિકારક પદાર્થોને લઈ આવે, તેને દૂર કરે, અને આમ પ્રક્રિયા સતત ચાલતી રહી. આ પરિવહનને દૈહિક પરિવહન આપણે કહીએ છીએ. આ ઉપરાંત આપણે એક નિવાહિકા તંત્રની વાત કરી ગયા છે. નિવાહિકા શિરાતંત્ર દેડકા વખતે ખૂબ સારી રીતે ભણી ગયા છે. હું અત્યારે બહુ ડિટેલમાં એની વાત નહીં કરું, પણ ટૂંકમાં ફટાફટ જોઈ નાખીએ તો નિવાહિકા શિરાતંત્ર એટલે કે એવા પ્રકારનું શિરાતંત્ર છે કે શરીરના વિભિન્ન અંગોમાંથી રુધિર એકત્રિત કરી અને એ શિરા રુધિરને હૃદયમાં લઈ જતા પહેલા કોઈ અન્ય અંગમાં ખુલે છે. અને આપણે હમણાં યકૃત નિવાહિકા શિરાતંત્રની તો ખૂબ ડિટેલમાં વાત કરી ગયા છે. બહુ હમણાંના જ ચેપ્ટરની અંદર લગભગ આપણે 16મા ચેપ્ટરની અંદર આની ડિટેલમાં વાત કરી ગયા યકૃત નિવાહિકા શિરાતંત્રની. તો કેટલીક વિશિષ્ટ સવાહિનીઓ છે, આવી શિરાઓ છે કે જે વિભિન્ન અંગોમાંથી રુધિર એકત્રિત કરી અને હૃદયમાં લઈ જતા પહેલા કોઈ અન્ય અંગમાં એ ખુલે છે. તો આવી શિરાને નિવાહિકા શિરા કહેવાય. એના દ્વારા રચાતા તંત્રને નિવાહિકા શિરાતંત્ર કહેવામાં આવે. તો સામાન્ય રીતે નિવાહિકા શિરાતંત્ર બે પ્રકારના હોય, યકૃત નિવાહિકા શિરાતંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર. તો વિશિષ્ટ સવાહિની જોડાણ આ પાચન માર્ગ અને યકૃત વચ્ચે જોવા મળે છે. હવે આ પાચન માર્ગ અને યકૃત વચ્ચે આવી એક વિશિષ્ટ શિરા છે, એ બેયને જોડે છે. પાચન માર્ગમાંથી રુધિર લઈ આવી અને યકૃતમાં ઠાલવે છે. આને યકૃત નિવાહિકા તંત્ર કહેવામાં આવે છે. અને આવું યકૃત નિવાહિકા શિરાતંત્ર જો પાચન માર્ગમાંથી રુધિરને ભેગું કરે અને પાચન માર્ગમાંથી રુધિર એકત્રિત કરી અને આ નિવાહિકા શિરા યકૃતમાં ખુલે. પાચન માર્ગમાંથી અન્નમાર્ગમાંથી રુધિરને લઈ અને આ નિવાહિકા શિરા છે, યકૃત નિવાહિકા શિરા યકૃતમાં ખુલે છે, અને પછી યકૃતમાંથી પાછું એકત્રિત કરી અને પશ્ચ મહાશિરામાં રુધિરને લઈ જાય. તો આ જે શિરા છે એ શિરાને આપણે શું કહેશું ભાઈ? આ જે શિરા છે ને એને યકૃત નિવાહિકા શિરા તરીકે આપણે ઓળખશું. સમજાય વસ્તુ? એટલે પાચન માર્ગ અને યકૃતને જોડતી સંવાહિની એટલે એક શિરા, પાચન માર્ગ અને યકૃતને. પાચન માર્ગમાંથી પોષક દ્રવ્યયુક્ત રુધિરને લઈ જઈને યકૃતમાં ઠાલવે છે, અને યકૃત નિવાહિકા તંત્ર કહેવામાં આવે. અને યકૃત નિવાહિકા શિરા રુધિરને દૈહિક પરિવહનમાં ઠાલવતા પહેલા આંતરડામાંથી યકૃતમાં રુધિરને ઠાલવે છે, અને પછી યકૃતમાંથી દૈહિક પરિવહનની અંદર જાય, પશ્ચ મહાશિરામાં જાય છે. અને આ ઉપરાંત મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર આવેલું હોય, જે મનુષ્યની અંદર નથી હોતું, મનુષ્યમાં ગેરહાજર હોય છે, પણ દેડકામાં મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર જોવા મળે. એના પશ્ચ ઉપાંગોમાંથી જે રુધિર એકત્રિત થાય એ રુધિર છે એ પહેલાં મૂત્રપિંડમાં આવે અને પછી એ દૈહિક પરિવહનમાં ઠલવાય છે, એટલે એને મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર કહેવાય. પણ મનુષ્યની અંદર મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્રનો અભાવ હોય છે. આ સ્પષ્ટ રહે. માત્ર એક જ નિવાહિકા શિરાતંત્ર છે, યકૃત. અને આ ઉપરાંત ત્રીજું પણ એક નિવાહિકા શિરાતંત્ર છે, હાઇપોફિશિયલ નિવાહિકા શિરાતંત્ર. તમને બધાને ખબર છે આપણા મગજની અંદર પિચ્યુટરી ગ્રંથિ હોય. પિચ્યુટરી ગ્રંથિ જે ભાગ સાથે જોડાયેલી ભાગને હાઇપોથેલેમસ કહેવાય.
તો હાઇપોથેલેમસ સાથે હાઇપોફિશિયલ ધરી એક આવેલી છે અને હાઇપોથેલેમસ સાથે પિચ્યુટરી ગ્રંથિ હાઇપોફિશિયલ ધરી દ્વારા જોડાયેલ હોય અને ઇન્ફન્ડિબ્યુલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ત્યાં આવી રુધિર વાહિની દ્વારા એક જાડું રચાય છે, ત્યાં પણ એક આવી નિવાહિકા શિરાતંત્રનું નિર્માણ થાય છે. હાઇપોથેલેમસમાંથી રુધિરને ભેગું કરી અને એ શિરા પિચ્યુટરી ગ્રંથિમાં ખુલે છે અને પછી એ દૈહિક પરિવહન તંત્રનો એ ભાગ બને છે. તો આવું હાઇપોફિશિયલ નિવાહિકા શિરાતંત્ર આ મગજની પિચ્યુટરી ગ્રંથિના ભાગે આવેલ છે. તો તમે સમજો આ ભાગ છે એ હાઇપોથેલેમસ છે. હાઇપોથેલેમસમાં જે રુધિર ધમની દ્વારા આવ્યું પછી એ રુધિરને એકત્રિત કરે છે આ શિરા, એટલે આ રુધિર કેશિકાઓ ભેગી થઈને એક શિરા બની. એ શિરા પિચ્યુટરી ગ્રંથિમાં પાછું રુધિર ઠાલવે છે, એટલે આ નિવાહિકા શિરા. એટલે ખરેખર તો હાઇપોથેલેમસમાંથી જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થયો હોય ને એ સ્ત્રાવ પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવનું નિયમન કરતો. એટલે અહીંયા જે સ્ત્રાવ રુધિરમાં ભળ્યો ને એ રુધિર બધું એકત્રિત કરીને પાછું પિચ્યુટરી ગ્રંથિમાં ઠાલવવામાં આવે અને આ પિચ્યુટરી ગ્રંથિની અંદર એ પાછું રુધિર મુક્ત થાય છે. એટલે આ શિરાને સામાન્ય રીતે શું કહેશું આપણે? હાઇપોફિશિયલ નિવાહિકા શિરા, અને એના દ્વારા રચાતું તંત્રને હાઇપોફિશિયલ નિવાહિકા શિરા તંત્ર કહેવાય, જે મગજની અંદર પિચ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસ સાથે જોડાણ કરતું આ તંત્ર છે. તો આમ 3 પ્રકારના નિવાહિકા શિરાતંત્ર આવેલા હોય છે, પણ મનુષ્યની અંદર બેની હાજરી છે, યકૃત નિવાહિકા શિરાતંત્ર અને હાઇપોફિશિયલ નિવાહિકા શિરાતંત્ર. મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર મનુષ્યમાં હોતું. ત્યાર પછી હજુ એક પરિવહનની વાત કરીએ, દૈહિક પરિવહન, ફુફુસીય પરિવહન, પછી તે નિવાહિકા પરિવહન તંત્રની આપણે વાત કર્યા પછી ખૂબ અગત્યની વાત કરીએ છીએ હૃદ પરિવહન. આની પણ મેં વાત શરૂઆતમાં કરી દીધી હતી. હૃદયની દિવાલને જે ધમનીઓ અને રુધિર પૂરું પાડે છે અને ત્યાંથી પાછી એના દિવાલમાંથી લઈ આવતી જે શિરાઓ છે અને એના દ્વારા એક આખું જે પરિવહન તંત્ર સર્જાય છે એને હૃદ રુધિર વાહિની તંત્ર અથવા હૃદ પરિવહન તંત્ર કહેવામાં આવે છે. તો હૃદયની દિવાલને રુધિર પૂરું પાડતી મહત્વની મુખ્ય 2 હૃદ ધમની હોય, ડાબી અને જમણી. જો આ મુખ્ય તમે સમજી લો, જે મહાધમની કમાન છે, મહાધમની કમાનમાંથી નીકળતી આ હૃદ ધમનીઓ છે અને આ એક ડાબી હૃદ ધમની છે અને આ જમણી હૃદ ધમની છે. આ જમણી બાજુની હૃદ ધમની છે આગળ વધી અને ક્ષેપકના જમણા ખંડોની અંદર રુધિરને પહોંચાડે છે, ક્ષેપક અને કર્ણકને, અને આને હૃદ ધમની તરીકે ઓળખવામાં આવે. અને આ ડાબી હૃદ ધમની છે એ હૃદયના ડાબા ખંડો અને ડાબા ભાગોની અંદર મુખ્યત્વે રુધિરને પહોંચાડે છે, ઓક્સિજન યુક્ત રુધિર. કારણ કે હૃદયના સ્નાયુ તો 365 દિવસ 24 કલાક સતત કાર્યરત છે. તો એને વધુમાં વધુ પોષક દ્રવ્યો અને ઓક્સિજનનો પુરવઠો સતત પ્રાપ્ત થતો રહેવો ખૂબ જરૂરી છે, કારણ કે એ આરામ જ નથી કરતા. અને એ આરામ કરી દે તેથી હતા એ કે બહુ સારું ભણાવતા, એટેક આવી ગયું, આ બસ કાંઈ વાર લાગે. તો આ સામાન્ય રીતે હૃદ ધમનીઓ, રુધિર આ મુખ્ય ધમની છે જે ઓક્સિજનયુક્ત રુધિરને બહાર લઈ જાય છે. એ મહાધમની છે, મહાધમની કમાન છે અથવા તો ધમની કાંડ છે, એમાંથી નીકળે છે. અને આ ધમની કમાનમાંથી નીકળતી હૃદ ધમનીઓ છે હૃદયની દિવાલને અથવા હૃદયના સ્નાયુઓને રુધિર પૂરું પાડે, ઓક્સિજન અને પોષક દ્રવ્યોનો પુરવઠો પૂરો પાડે છે અને ત્યાંથી પાછું રુધિરને એકત્રિત કરીને લઈ આવે. હવે ત્યાંથી આ હૃદ સ્નાયુ પેશીની અંદર તમે સમજી લો રુધિર લઈ જાય, ત્યાંથી પાછું લઈ આવે છે એને હૃદ આ શિરાઓ તરીકે ઓળખવામાં આવે. હૃદ ધમની હોય એવી રીતે હૃદ શિરાઓ આવેલી. આ શિરાઓ છે ત્યાંથી રુધિરને ભેગું કરે અને એ બધું જ રુધિર ભેગું થાય અને આ બધી હૃદ શિરાઓ ક્યાં ખુલે છે ખબર? જમણા ક્ષેપકમાં. ઓક્સિજન વિહીન રુધિર પાછું લઈ આવવામાં આવે એ ક્યાં ખુલે છે? જમણા ક્ષેપકમાં. એટલે અહીંયા સામાન્ય રીતે હૃદયના દિવાલને રુધિર પૂરું પાડી એ હૃદ ધમનીઓ છે રુધિર પૂરું પાડે છે અને એ રુધિર બધું ભેગું કરીને પાછું જમણા ક્ષેપકમાં આવી જાય છે. અને આમ હૃદયની દિવાલને રુધિર પૂરું પાડી અને પાછું લઈ આવવાની પ્રક્રિયા આખી પૂરી થઈ જાય છે, એટલે એને હૃદ રુધિર વાહિની તંત્ર કહેવામાં આવે છે. સમજાણું? તો આ મહત્વના 3 તંત્ર સીધા તમે જોઈ શકો એવા ફુફુસીય પરિવહન, દૈહિક પરિવહન અને હૃદ પરિવહન. આ ઉપરાંત નિવાહિકા પરિવહન તંત્ર. નિવાહિકાના પાછા 3 પેટા પ્રકાર પાડી શકાય: યકૃત નિવાહિકા, મૂત્રપિંડ નિવાહિકા, હાઇપોફિશિયલ નિવાહિકા. મનુષ્યની અંદર 2 હોય, એક મૂત્રપિંડ નિવાહિકા તંત્ર ન હોય. અને જો આખું પરિવહનની આપણે વાત કરીએ તો કેવી રીતે થાય છે? જો સામાન્ય રીતે હૃદય છે એ હૃદયના આ સ્પષ્ટ આ બંને આ ભાગ અને આ ભાગ એ દૈહિક પરિવહનનો ભાગ છે. માત્ર આટલો જ ભાગ છે જે ફુફુસીય પરિવહન તરીકે ઓળખાય. આ ભાગ ફુફુસીય પરિવહન, બાકીનું બધું જ દૈહિક પરિવહન છે.
અહીંયા આપણે જોઈ ગયા જમણા ક્ષેપકમાંથી આને હજી હું આમ કરી શકું, આમ જમણા ક્ષેપકમાંથી રુધિર છે એ ફુફ્ફુસીય ધમની દ્વારા ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં, તો ત્યાં સુધીનું વહન ફુફ્ફુસીય પરિવહન. હવે ડાબા કર્ણકમાંથી કર્ણકક્ષેપક વાલ્વ ખુલે, દ્વિદલ વાલ્વ ખુલે એટલે રુધિર છે એ ઓક્સિજનયુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકનું સંકોચન થાય એટલે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે એટલે રુધિર છે એ રુધિર ડાબા ક્ષેપકમાંથી મહાધમની કમાનમાં, મહાધમની કમાનમાંથી અહીંયા શરીરના દૈહિક ભાગોમાં ધડ પ્રદેશની અંદર, અને આ ગયું શીર્ષ પ્રદેશમાં. અહીંથી ઉપર ગરદનમાં એમાં જતી ધમની છે એને કેરોટિડ ધમની તરીકે પણ ઓળખાય. આ ગરદનની અંદર જે રુધિર વાહિની જાય એને ગ્રીવા ધમની અથવા કેરોટિડ ધમની તરીકે, કેરોટિડ આર્ટરી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ધમની જે તે અંગમાં જાય ને એને આધારે એનું નામ હોય. દાખલા તરીકે પાચન માર્ગની અથવા અન્નમાર્ગની અંદર જતું હોય ને એની અંદર અન્નમાર્ગના કયા ભાગમાં જાય છે તો એને આધારે ધમનીનું નામ આવે. મેજેન્ટ્રીમાં જતું હોય તો એને મેજેન્ટ્રી આર્ટરી કહેવામાં આવે છે. દાખલા તરીકે મૂત્રપિંડમાં જતું હોય તો એને રિનાલ આર્ટરી કહેવામાં આવે છે. સમજાણું તમને? જે ભાગની અંદર ધમની પ્રવેશે છે એને આધારે એ ધમનીનું નામ પાડવામાં આવે, અને એ જે અંગમાંથી રુધિરને ભેગું કરીને બહાર નીકળે છે એને આધારે એને શિરાનું નામ ઓળખવામાં. દાખલા તરીકે શિરાને ઇંગ્લિશમાં વેન કહે છે, રિનાલ વેન. મૂત્રપિંડને રેનલ અથવા તો રિનાલ કહેવામાં આવે. તો એમાંથી નીકળતી ધમનીને, એમાંથી નીકળતી શિરાને રિનાલ વેન કહેવામાં આવે છે. યકૃતમાંથી નીકળતી શિરા હોય તો એને હિપાટિક વેન કહેવામાં આવે છે. સમજાય વસ્તુ તમને? દાખલા તરીકે ફેફસામાં રુધિરને લઈ જાય છે તો એને પલ્મોનરી આર્ટરી કહેવામાં આવે. ફેફસામાંથી જે રુધિરને લઈ આવે છે એને પલ્મોનરી વેન કહેવામાં આવે છે. ગરદનની અંદર રુધિરને લઈ જાય ધમનીને કેરોટિડ આર્ટરી કહેવામાં આવે. પછી એમાંથીની શાખાઓ પડતી હોય છે ઘણી બધી. હજી આમાંથી દાખલા તરીકે અધોક્ષક, આપણે ધમનીને અધોક્ષક શિરા, અધોક્ષક અહીંથી અગ્ર ઉપાંગની અંદર લઈ જતી હોય એને અધોક્ષક ધમની કહેવાય, ને એમાંથી લઈ આવતી હોય એને અધોક્ષક શિરા કહેવામાં આવે છે. સબક્લેવિયન આર્ટરી અથવા તો સબક્લેવિયન વેન વગેરે. સમજાણું? તો આ ધમની અને શિરાઓના નામ સામાન્ય રીતે જે તે અંગમાં રુધિર લઈ જાય છે અને ત્યાંથી લઈ આવે છે એને આધારે પડતા હોય છે, અંગને આધારે નામ પડે. પણ આ ફુફ્ફુસીય પરિવહન, આ આખું બધું જ દૈહિક પરિવહન થયું, અને હૃદયમાં રુધિરને લઈ જાય એ હૃદ પરિવહન તરીકે ઓળખાય છે. તો આ રીતે સામાન્ય રીતે રુધિરનું પરિવહન થાય છે, અને બેવડું પરિવહન સ્પષ્ટ છે. એક બાજુ તમે જોઈ શકો છો કે ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય અને બીજી બાજુ ઓક્સિજનયુક્ત. આમ બંને પ્રકારના રુધિર સ્પષ્ટ જુદા રહી શકે છે, ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન, એટલે એને બેવડું પરિવહન કહેવાય. અને હૃદયને બેવડા પંપ તરીકે ઓળખાય છે, કારણ કે જમણી બાજુના ખંડો છે ફેફસામાં રુધિરને ધકેલે છે અને ડાબી બાજુનું ક્ષેપક છે એ રુધિરને શરીરના વિભિન્ન અંગોમાં ધકેલે, માટે એને બેવડા પંપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ રીતે સામાન્ય રીતે બેવડા પરિવહનની વાત કરવામાં આવે છે દોસ્તો. અહીંયા આપણે આ લેક્ચરની અંદર, આ વિડીયોની અંદર ધમની, શિરા, એની દિવાલમાં જોવા મળતા ફેરફારો, એની અંદર થતા વહનમાં થતા ફેરફારો શું છે એને ધ્યાન આવ્યું. ટૂંકમાં ધમની, શિરા અને રુધિર કેશિકા વચ્ચેનો ભેદ આપણે સ્પષ્ટ કરી શક્યા છે. આ ઉપરાંત બેવડું પરિવહન કયા પ્રકારે છે એની આપણે સ્પષ્ટતા કરી, એનો આપણે ખ્યાલ મેળવ્યો. તો દોસ્તો આવા જ રસપ્રદ વિડીયો સાથે ફરી પાછા મળીએ છીએ. હૃદયની નિયમન, હૃદયની ક્રિયાઓનું નિયમન અને હૃદ પરિવહન તંત્ર અથવા તો પરિવહન તંત્રમાં અનિયમિતતાઓ શું શું સર્જાઈ શકે છે તેની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીએ છીએ દોસ્તો. ફરી પાછા મળશું. ગુડ બાય. થેન્ક યુ.